રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં વોર્ડ નંબર 1ના કુંભારવાડાના સુધરાઈ સદસ્ય દ્વારા નવું ભાજપ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવેલ, જેનો મુખ્ય હેતુ વોર્ડ નંબર 1ના રહેવાસી ધોરાજી નગરપાલિકાની કોઈ પણ સમસ્યા હોય જેના માટે તેમને ધોરાજી નગરપાલિકાની કચેરીમાં જવાનું ન થાય તેવા હેતુસર આ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવેલ। જે કોઈ રહેવાસીને કોઈ પણ જાતની સમસ્યા હોય તેઓ કાર્યાલય ઉપર આવી રજૂઆત કરે તો તેનો તાત્કાલિક નિકાલ કરવા માટે આ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવેલ છે। આ કાર્યાલયના ઉદ્ઘાટક શ્રી માજી સાંસદ રમેશભાઈ ધડુકના હસ્તે કરવામાં આવેલ। આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ધોરાજી શહેરના અલગ અલગ મોરચાના હોદ્દેદારો તેમજ સુધરાઈ સદસ્ય હાજર રહ્યા હતા, તેમજ વોર્ડ નંબર 1ના રહેવાસીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા, તેમજ નગરપાલિકાના પ્રમુખ પાયલબેન તેમજ માજી પ્રમુખ સંગીતાબેન બારોટ, ઉપપ્રમુખ ચિંટુભાઈ કોયાણી, કારોબારી ચેરમેન સીસી આંટાળા તેમજ ધોરાજી શહેર ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વાગડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આજે સાંસદ રમેશભાઈ ધડુકના હસ્તે અલગ અલગ મોરચાના હોદ્દેદારો તેમજ સુધરાઈ સદસ્યનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ। ઉદ્ઘાટન બાદ વોર્ડ નંબર 1ના રહેવાસીઓ અલગ અલગ મોરચાના સાથે મળીને અલ્પાહાર પણ લીધો હતો। પત્રકાર રાજુભાઈ બગડાના સાથે ડીજી ન્યૂઝ ધોરાજી। વોર્ડ નંબર 1ના તમામ 4 સદસ્યો દ્વારા આજે એક જનસેવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ કાર્યાલય ખોલવાથી વોર્ડ નંબર 1ના જે પણ કાર્યકર્તાઓ છે, લોકો છે, એને નગરપાલિકાએ ન જવું પડે। એના જે કાંઈ પ્રશ્ન હોય એ સુધરાઈ સભ્યની ઓફિસે જાય અને એની રજૂઆત કરે, એનું સહેલાઈથી કામ પતી જાય અને નગરપાલિકા લગી એને ન જવું પડે। નગરપાલિકા સિવાયના પણ કોઈ પણ કામકાજ હોય તો એના વોર્ડમાં પતી જાય। તો આ તકે તમામ 4 નગરપાલિકાના સદસ્યોશ્રીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ સરસ મજાનું આ કાર્ય કર્યું છે અને વધારે વધારે લોકોની સેવા થાય, લોકોને અગવડતા ન પડે એવી કાળજી રાખવાનો 100% પ્રયત્ન કરશે એવી મને આશા છે।